નમસ્કાર દર્શક મિત્રો, TV13 માં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ, આપ જોઈ રહ્યા છો ચર્ચા છડે ચોક। આજે વાત કરી રહ્યા છે રાજ્યમાં ઘણા લાંબા સમયથી એકને એક મુદ્દો ચર્ચામાં આવતો જોવા મળી રહ્યો છે અને મુદ્દો છે ખેડૂતોલક્ષી મુદ્દો છે। પરંતુ ખેડૂતોલક્ષી મુદ્દાની અંદર ઘણીવાર આપણને ખેડૂતોનો આક્રોશ જોવા મળી રહ્યો છે, ઘણીવાર ખેડૂતો માંગણી કરતા જોવા મળી રહ્યા છે, પણ આખરે તંત્ર કે પછી ખેડૂતોની માંગણી પર કોઈ મધ્યસ્થી બનવા માટે તૈયાર થાય છે કે કેમ તેની પર સવાલ અટકી જાય છે। કારણ કે ખેડૂતોના પ્રશ્નો યથાવત જોવા મળતા હોય ને એવામાં હવે ફરી એકવાર ખેડૂતલક્ષી મુદ્દો આપણને ફરી એકવાર ચર્ચામાં જોવા મળી રહ્યો છે અને એ છે મગફળી। કારણ કે મગફળીની ચોરીની ઘટના બની છે। સવાલ અહીંયા ઘણા બધા થઈ રહ્યા છે કે આ ઘટના બની ત્યારે લોકોને આશ્ચર્ય પણ થાય છે કે આખરે ટેકાના ભાવે જે ખરીદવામાં આવેલી જે મગફળી છે, આ મગફળીને ગોડાઉનમાં રાખવામાં આવતી હોય, સુરક્ષિત વાતાવરણની વચ્ચે રાખવામાં આવતી હોય, ત્યાં જે ગાર્ડ હોય તે પણ સિક્યુરિટી ગાર્ડ તેની સુરક્ષા કરતું હોય ને એવી બાબતોની વચ્ચેથી મગફળીની ચોરી થઈ જાય। આપણે સામાન્ય બાબતોમાં જાણીએ છીએ કે ઘણી બધી જગ્યાએ ચોરીની ઘટનાઓ બનતી હોય છે, ત્યારે ચેઇન સ્નેચરો પણ વધી જતા હોય છે કે જે જાહેરમાં ચોરી કરતા આપણને જોવા મળતા હોય, ત્યારે સાથે સાથે ખુલ્લા આપણે દિવસે પણ જોતા હોઈએ છીએ કે ચોરીની ઘટના જ્યારે નજર સમક્ષ બનતી હોય એવામાં અહીંયા ચોરીની ઘટના બની છે। પણ હા, જેતપુરમાં જ્યાં ગોડાઉનમાંથી ટેકાના ભાવે ખરીદેલી જે મગફળી હતી એ મગફળીની બોરીઓની ચોરી થઈ છે। તો સવાલ એ થઈ રહ્યો છે કે એની પર હવે ચોરીની ઘટના બાદ આક્ષેપ પ્રત્યાક્ષેપ પણ થઈ રહ્યા છે, આરોપો મૂકવામાં આવી રહ્યા છે। સાથે સાથે આ ઘટના બની ત્યારબાદ કોંગ્રેસ દ્વારા ભ્રષ્ટાચારનો આરોપ તંત્ર પર લગાવવામાં આવ્યો છે। તંત્રમાં સવાલ એ થઈ રહ્યો છે કે આ મગફળી હવે ફસાઈ ગઈ છે। આ મગફળીની ચોરીની ઘટનામાં મગફળી ત્યાં ફસાઈ છે કે મગફળી પર બે પડ જોવા મળે છે। એક પડ છે રાજ્ય સ્તરનું અને બીજું સ્તર છે કેન્દ્ર સ્તરનું, અને એ મગફળીના બે પડની વચ્ચે આપણે જે સિંગના દાણા જોઈએ છે એની જગ્યાએ આપણને અત્યારે નાફેડ જોવા મળી રહ્યું છે। આ નાફેડ પર એટલા માટે આંગળી ચીંધવામાં આવી રહી છે કારણ કે નાફેડ દ્વારા મોટાભાગની તૈયારીના ભાગરૂપે ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવતી હોય, અને એવી પરિસ્થિતિની વચ્ચે રાજ્ય સ્તરે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વિષય તો કેન્દ્રનો છે, આમાં કેન્દ્ર સરકાર તપાસ કરાવશે અને આ વિષય મોટાભાગે નાફેડનો બની રહ્યો છે, એટલે નાફેડ જ આમાં યોગ્ય વળતર આપી શકશે, યોગ્ય કાર્યવાહી કરી શકશે। ત્યારે બીજી બાજુ નાફેડનું પણ નિવેદન આવે છે કે ભાઈ આમાં માત્ર ને માત્ર નાફેડ જવાબદાર ન હોઈ શકે, માત્ર ને માત્ર નાફેડની જવાબદારી નથી હોતી કે જ્યારે ખરીદી કરવામાં આવે, પણ આખરે ખરીદી જેના દ્વારા પણ થઈ છે, ટેકાના ભાવે ખરીદી કરવામાં આવેલી મગફળી મોટા પ્રમાણમાં મગફળીનો આપણને જથ્થો જોવા મળતો હોય, એ જથ્થો ખરીદીને સાચવવામાં આવતો હોય, અને આ મગફળી જે સાચવવામાં આવતી હોય ત્યાંથી એ મગફળીની બોરીઓ ચોરી થઈ જાય છે। તો સવાલ એ થઈ રહ્યો છે કે મગફળીની બોરીઓની ચોરી થઈ છે, આ ખરેખર ચોરી છે કે પછી એક પ્રકારનું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે, અને આમાં આ ઘટનાની અંદર આખરે ચોર કોણ એ પણ જાણવાનો પ્રયાસ કરવાનો ચર્ચા થઈ રહ્યું છે। કારણ કે જેતપુરમાં ટેકાના ભાવે ખરીદેલી મગફળીની ચોરીની ઘટનામાં અનેક પ્રકારના સવાલો ખેડૂતો પણ કરી રહ્યા છે, લોકોના મનમાં પણ સવાલ થઈ રહ્યા છે કે મગફળીની ચોરી કરવામાં ફાયદો શું, કોને ફાયદો, અને શા માટે મગફળીની ચોરીની ઘટના બનવા પામી છે, ક્યાં બેદરકારી રહી ગઈ છે, ક્યાં ચૂક રહી ગઈ છે, ક્યાં ખામી રહી ગઈ છે અને ક્યાં ઢીલાસ રહી ગઈ છે કે જેને કારણે સુરક્ષાની માહોલની વચ્ચે, સુરક્ષાભર્યા વાતાવરણની વચ્ચેથી મગફળીની ચોરી થઈ જતી હોય। ત્યારે આજે દર્શક મિત્રો ચર્ચા કરીશું કે જ્યારે ભૂતકાળમાં પણ મગફળીના ભાવ માટે ચર્ચામાં મગફળી આવી હતી અને આજે ફરી એકવાર આવી છે, તો ક્યારે અટકશે આ બધી મથામણો, એટલા માટે જ આજે વાત કરી રહ્યા છે મગફળીની ફરી મથામણ। તો દર્શક મિત્રો, મગફળીની ફરી મથામણમાં ચર્ચા કરી રહ્યા છે આપણે, કારણ કે મગફળીની જે બોરીઓની ચોરી થઈ છે તેને લઈને અનેક સવાલો ચારે બાજુથી પૂછવામાં આવી રહ્યા છે। ત્યારે આપણે ગ્રાફિક્સના માધ્યમથી આ મુદ્દા પર કયા પ્રકારની જે બાબતો ઓપ્શન આવી છે તેની પર એક નજર કરાવીશું। તો આવો એક નજર કરીએ ગ્રાફિક્સના માધ્યમથી કે જેતપુરમાં, રાજકોટના જેતપુરમાં ટેકાના ભાવે ખરીદવામાં આવેલી મગફળીની ચોરીની ઘટના બની છે। મગફળીની બોરીઓ ચોરાઈ ગઈ છે અને નાની મોટી સંખ્યા નથી, આમાં મોટા પ્રમાણમાં મગફળીની ચોરી થઈ હોય તેવા આંકડા આવી રહ્યા છે। રાજકોટના જેતપુરમાં ટેકાના ભાવે ખરીદેલી મગફળીની રો હાઉસમાંથી ચોરી કરવામાં આવી છે। તો નાફેડે ખરીદેલી ચોરીની જે ઘટના બની છે તેમાં મગફળી ખરીદી હતી તે જેતપુરના અલગ અલગ ગોડાઉનમાં રાખવામાં આવી હતી અને ત્યાંથી મગફળીની ચોરી થઈ છે। રો હાઉસમાંથી કુલ 1212 જેટલી મગફળીની બોરીની ચોરી થઈ હોવાની વિગતો પ્રકાશમાં આવી છે। ત્યારે લાખો રૂપિયાનો આ જથ્થો છે તે ચોરી થઈ ગયો છે। મગફળી ચોરી મામલે રાઘવજી પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે, તેમણે નિવેદન આપ્યું હતું મીડિયા સમક્ષ। તેમનું કહેવું છે મગફળી ચોરી મામલે કે અમારે કોઈ લેવા દેવા નથી। રાઘવજી પટેલે કીધું કે અમારે કોઈ લેવા દેવા નથી, કારણ કે આ જે મુદ્દો છે એ રાજ્ય સ્તરનો મુદ્દો નથી, આમાં નાફેડની વધારે જવાબદારી બને છે, તો મગફળીની ચોરી બાબતે કેન્દ્ર સરકાર તપાસ કરશે તેવું રાઘવજી પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। મગફળીની ખરીદી કરનાર એજન્સી નાફેડનો પ્રશ્ન હોવાનું રાઘવજીનું નિવેદન આવ્યું છે કે આ નાફેડનો પ્રશ્ન છે, કારણ કે ખરીદી કરનાર એજન્સી નાફેડ છે,
તો નાફેડની જવાબદારી કેટલી બને છે? તો ખરીદીની જવાબદારી નાફેડ એકલાની નથી હોતી તેવું નાફેડ ચેરમેન દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે. તો એક બાજુથી બીજી બાજુ બોલને ફેંકવામાં આવતો હોય તેવી સ્થિતિ છે. મગફળીની બોરીની ચોરી મામલે પોલીસમાં પણ ફરિયાદ તો નોંધાઈ છે, કાર્યવાહી કરવા માટેની ફરિયાદ નોંધાઈ છે. ત્યારે મગફળીની ચોરીની બાબતમાં હવે કોંગ્રેસે પણ ચોરી થયા બાદ અનેક સવાલ ઉઠાવ્યા છે. ત્યારે કોંગ્રેસ દ્વારા સીધા જ આક્ષેપો કરવામાં આવ્યા છે. મગફળીની બોરીઓની ચોરી મામલે કોંગ્રેસ દ્વારા સરકાર પર ભ્રષ્ટાચારના આરોપ લગાવવામાં આવ્યા છે. વિપક્ષ તરીકે આખરે આરોપ ભ્રષ્ટાચારની આપણને આરોપ હોય કે પછી પ્રતિ આરોપ હોય તેવા સ્થિતિ જોવા મળતી હોય છે. અગાઉ પણ ટેકાના ભાવે ખરીદીમાં ખેલ થયા હોય તેવા આરોપ લાગી ચૂક્યા છે. ત્યારે આ વાત હતી ગ્રાફિક્સના માધ્યમથી મગફળીની જે ખરીદી કરવામાં આવી તેને લઈને. હવે એક નજર કરીશું કે મગફળીની ચોરીની ઘટના મુદ્દે અનેક પ્રકારના સવાલો ઊભા થઈ રહ્યા છે. તો આ સવાલ છડી ચોકમાં આજે વાત કરીશું. સવાલ નંબર 1 કે જેમાં ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાની જવાબદારી આખરે કોની બને છે? રાજ્ય સ્તરથી કેન્દ્રમાં ફેંકવામાં આવતો બોલ કેન્દ્ર સ્વીકારતું નથી તો પછી રાજ્ય સ્વીકારશે કે કેમ? સવાલ નંબર 2 જેતપુરમાં ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવાની સ્થિતિ કેમ જોવા મળે છે? સવાલ નંબર 3 છે કે સરકારી ગોડાઉનમાંથી મગફળીની ચોરી થયા બાદ જાગ્યા અધિકારી, એટલે અધિકારીઓ પણ ચોરીની ઘટના બાદ જાગે છે અને કાર્યવાહી કરવાનો દોડ કરવામાં આવે છે. સવાલ નંબર 4 કે મગફળીની ચોરી મામલે તંત્રએ હાથ અદ્ધર કેમ કર્યા? સવાલ નંબર 5 થઈ રહ્યો છે કે રાજકોટના જેતપુરમાં મગફળીની ચોરી થઈ એ ચોરી છે કે પછી કૌભાંડ કરવામાં આવ્યું છે? કારણ કે અહીંયા આક્ષેપો ભલે ભ્રષ્ટાચારના કરવામાં આવે છે પણ જે શંકા ઉપજાવે છે તે કૌભાંડની શંકા ઉપજાવે છે. જેતપુરના ગોડાઉનમાં કેમ સીસીટીવી રાખવામાં ન આવ્યા આ પણ એક સવાલ છે. આ ગોડાઉનમાં સીસીટીવી ન હોય તે ગોડાઉન ભાડે કેમ રાખવામાં આવ્યું? સિક્યુરિટી ગાર્ડ હોવા છતાં પણ મગફળીની ચોરીની ઘટના કેવી રીતે બની ગઈ છે તે પણ એક સવાલ છે. આવા અનેક મુખ્ય સવાલ થઈ રહ્યા છે. ટેકનિકલ આસિસ્ટન્ટ અને વેરહાઉસ જે મેનેજર હોય છે તેની પણ કેટલી જવાબદારી બનતી હોય છે? અહીંયા નાફેડ કેન્દ્ર કે રાજ્યની વાત કરતી વખતે વેરહાઉસ મેનેજરની પણ જવાબદારી કેટલી બને છે? સવાલ નંબર 9 પૂછી રહ્યા છે કે મગફળીની ચોરી મામલે કાર્યવાહી થશે કે પછી આખરે ભીનું સંકેલવામાં આવશે? આ એક સવાલ કરી રહ્યા છે. ત્યારે સવાલ છડે ચોકમાં અન્ય સવાલોની પણ ચર્ચા કરીશું. સવાલમાં વાત કરી રહ્યા છે છડે ચોકમાં આજે મગફળીની ચોરીની ઘટના, તો અન્ય પેટા સવાલોની પણ વાત કરીશું. ત્યારે ચર્ચાની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે મગફળીની ફરી મથામણ પર. મારી સાથે ચર્ચામાં જોડાયા છે સ્ટુડિયોમાંથી ઉપસ્થિત છે પ્રશાંત ગઢવી કે જેઓ રાજકીય વિશ્લેષક છે, ભરતસિંહ ઝાલા જોડાયા છે કે જેઓ ખેડૂત આગેવાન છે, સાથે સાથે ખેડૂત આગેવાન તરીકે જે કે પટેલ પણ અમારી સાથે વર્ચ્યુઅલી જોડાયા છે. જે કે પટેલજી, આપણે અવાજ આવી રહ્યો છે મારો? જી જી, ઓકે. આ ચર્ચાની શરૂઆત કરીએ. ભરતભાઈ, આપનાથી શરૂઆત કરીશું. સૌથી પહેલાં તો સવાલ એ થાય છે કે મગફળીની બોરીઓની ચોરી થઈ જાય કેટલી આશ્ચર્યજનક બાબત આપને લાગે છે? જ્યાં જબરજસ્ત સિક્યુરિટી રાખવામાં આવતી હોય, ત્યાં ગાર્ડ બેસાડ્યા હોય અને ત્યાં સુરક્ષાના ભાગરૂપે આ ગોડાઉન ભાડે રાખવામાં આવતું હોય, તો પછી ચોરીની ઘટના કેવી રીતે બની જાય? ખૂબ દુઃખ સાથે જણાવવાનું જી કે આપણા ગુજરાતનો ખેડૂત ધૂળમાંથી ધાન ઉત્પન્ન કરે છે. બિલકુલ. અને ખૂબ આંદોલન થાય, ખૂબ રેલીઓ થાય, ખૂબ ધરણા થાય ત્યારે ખેડૂતોને કૂવામાં ધક્કા દેવાના ટેકાના ભાવ આપે છે. બરાબર છે. અને એ ટેકાના ભાવની અંદર મગફળીની નોંધણી કરે. જી. લગભગ જાન્યુઆરી ફેબ્રુઆરીથી ચાલુ થાય અને માર્ચ મહિનામાં મગફળી ખરીદી કરે. અને એ જે કૂવામાં ધક્કા દેવાના ટેકાના ભાવમાં એક જ સરખો દાણો ખરીદે, જી, સારામાં સારો દાણો કે જેની અંદર સારું તેલ નીકળે. બિલકુલ. તો નાફેડ અને સરકાર સાથે મળીને ખેડૂતો પાસેથી દર વર્ષે 4,000 કરોડનું ખેડૂતોને ટેકાના ભાવે મગફળી ખરીદે છે. એને આપણે આવકારવી છીએ. બરાબર છે. પણ એ ભાવ અપૂરતા અને અધૂરા છે. જી. દુઃખ એ વાતનું થાય છે કે આ વેર હાઉસ છે જે માલ ખરીદી લો, સારામાં સારો ખરીદીમાં 2016 થી આ ફરિયાદો ચાલે છે. બરાબર છે. કે મગફળીમાં ઢેફા આવ્યા, જી, મગફળીની ચોરી થઈ, હા, યસ, કોથળા સળગાવી દીધા, જી. અને તમારું તો હજી આ જ કૌભાંડ છે. આજથી 10 દિવસ પહેલા જામનગરના વેર હાઉસની જે મોટું જે ગોડાઉન છે, જામનગર જિલ્લાની ખરીદેલી મગફળીમાં અનિરુદ્ધસિંહ ઝાલાએ ફરિયાદ આપી છે, જી, કે આ ગોડાઉનમાં વાસ આવે છે ને મગફળી બિલકુલ બહાર આવે એવું નથી. તો હજી તો મારા મન પ્રમાણે જો સારી તપાસ થઈ છે તો નવી મગફળી આવશે તે પહેલા લગભગ 4,000 કરોડની ખરીદેલી મગફળી કા ઢેફામાં વહી ગઈ છે, કા ચોરી થઈ ગઈ છે, અને હાથમાં કઈ નહીં આવે. મારો સ્પષ્ટ કહેવાનું છે કે નાફેડે ડેટા જાહેર કરવા પડે. બિલકુલ. કે કયા વેર હાઉસમાં કેટલી મગફળી છે. બીજું કે રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકારે સાથે મળીને મે મહિનામાં ટોટલી મગફળી. ભરતભાઈ, પણ નાફેડે આપે કીધું આંકડા જાહેર કરવા જોઈએ, ચોરીની ઘટના થયા પછી જાહેર કરવા જોઈએ, એક સવાલ. બીજો સવાલ કે આમાં ટેકાના ભાવે ખરીદી કરવાની જવાબદારી કોની બને છે?
ટેકાના ભાવે ખરીદી કરવાની જવાબદારી પહેલા પડતો તો રાજ્ય સરકાર જવાબદારી આપે છે ઓકે કે પેલી આપે છે જી. ઓનલાઈન ખરીદી કરો એમાં રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકાર બિલકુલ. આમાં ભારત મારો દેશ છે, બધા મારા ભારતીયો છે, જી. પણ રાજ્ય કેન્દ્ર ઉપર નાખે, કેન્દ્ર રાજ્ય ઉપર નાખે એવું આવે જ નહીં. જી જી ભાવનગરના મહારાજા હતા, હા. જ્યારે બળદની ચોરી થઈ બિલકુલ. એટલે ખેડૂતે કીધું જી. કે મારા બળદ ચોરાઈ ગયા, હા, yes. કઈ સાંભળ્યું નહીં, કીધું કાલે બળદના 5,000 રૂપિયા લઈ જા. બરાબર તો છે. મગફળીની ચોરી થાય તો તો એના માટે ખો આપવાનું આવે જ નહીં. બિલકુલ. રાઘવજીભાઈ પટેલના નૈતિક મૂલ્યો તો કહેવું પડે જી. કે કારા ચોરને પણ અમે પકડી લાવશું. ઓકે. નરેન્દ્રભાઈ મોદી શું કહેતા હતા જી 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 કે આતંકવાદ મટાવો એ અમારો ધર્મ છે. બિલકુલ, બિલકુલ. તો હવે આ ચોરોને હટાવો. ચોરો ભારત છોડો એ બિલકુલ. અમિતભાઈ શાહે કહેવાનું જરૂર છે. જી 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 જી. અને અમિતભાઈ શાહ અને નરેન્દ્રભાઈ મોદીએ કે કરવાની જરૂર છે Yes, yes. કે ગુજરાતની જેટલી મગફળી ખરીદી એનું સિંગ તેલ બનાવ્યું હોત અને અમિતભાઈ શાહના અને મોદી સાહેબના ફોટા સાથે જી. ગરીબોને 5-5 કિલો તેલ હા યસ આ જન્માષ્ટમીમાં આપી દીધું હોત તો જી, જી, જી. હજી જામનગરની અંદર લગભગ ઓછામાં ઓછી 200 ટન મગફળી ઓકે. હાવ હળી ગઈ છે. ભરતભાઈ, આપણે આંદોલનની ચર્ચા આગામી સમયમાં કરીશું જો આપ શરૂઆત કરો ત્યારે. પણ અત્યારે સવાલ થઈ રહ્યો છે મગફળીની ચોરી બાબતે, જે આપે કીધું કે ખો આપવામાં આવે છે. અહીંયા કહેવામાં આવે છે કે સંપૂર્ણ જવાબદારી નાફેડની બને છે અને આ પ્રશ્ન કેન્દ્રનો છે, તો કેન્દ્ર સરકાર તપાસ કરશે, આવું રાજ્ય સ્તરે કહી દેવામાં આવ્યું છે. તો આનાથી સંતોષ માની લેવો. ભરતભાઈ. બિલકુલ સંતોષ નહીં. આની અંદર રાઘવજીભાઈ પટેલે અને હા. ભૂપેન્દ્રભાઈ પટેલે ડાયરેક્ટ નરેન્દ્રભાઈ મોદી પાસે જવું પડે જી. કે સાહેબ આમાં શું કરવું છે. આતંકવાદ કરતા મોટો આતંકવાદ છે ઓહ. અને હવે આંદોલન આપણે ચોરો ભારત છોડો બરાબર. એ આંદોલન કરવા માટે આપણા કૃષિ મંત્રીએ જેતપુરથી રેલી કાઢી અને દિલ્હી જવું પડે. પણ ભરતભાઈ, નાફેડની કેટલી જવાબદારી બને? જ્યારે એવું કહેવામાં આવતું રાજ્ય સ્તરથી, જ્યારે કહેવામાં આવે કે નાફેડની જવાબદારી બને છે, તો આપના મતે નાફેડની કેટલી જવાબદારી આમાં બને છે? નાફેડે વેર હાઉસ વાળાએ જે ગોડાઉન ભાડે રાખ્યા જી. એના ડાયરેક્ટ ગેજેટ હોય છે. જી જી એની અંદર સીસીટીવી કેમેરા રાખવા, વજન, કોથરા વગેરે વગેરે. આ ચર્ચા 2016 થી આપણે કરવી છે. નહીં નહીં, આ બધા માપદંડો પ્રમાણે ભાડે રાખવાનું હોય છે ગોડાઉન. બધા માપદંડોની આખી ગાઈડલાઈન આપી તો અહીંયા તો CCTV હતા નહીં. એ ગાઈડલાઈનની ઉપર વળગ્યું તો સૌથી પહેલા તો ભરતભાઈ, અહીંયા તો આ ગોડાઉનમાં ચોરી થઈ, ત્યાં CCTV હતા નહીં, તો પછી આ ગોડાઉન ભાડે કેમનું રાખવામાં આવ્યું છે? એટલા જ માટે કહેવાય છે ને કે આમાં હવે હું તમને કહું છું કે ચોર કોણ? બિલકુલ. સરકાર ચોર, નાફેડ ચોર, જી. કેન્દ્ર સરકાર ચોર, કે જે આ ચોરી કરી ગયો એ ચોર. બરાબર. અને ચોરી કરીને કોણ ગયું? જી જી આપણે કહેવી છે કે કારા ચોરને અમે પકડશું. બરાબર છે. તો પછી આપણે હાથ કેમ ઊંચા કરી દઈએ છીએ? યસ યસ યસ. એટલે મારો કહેવાનો મતલબ છે હું કોઈ પક્ષમાં નથી, બરાબર છે. પણ આ બહુ ગંભીર ભૂલ કહેવાય. 4,000 કરોડ રૂપિયાની મગફળી અલગ અલગ વેરહાઉસમાં ખરીદેલી પડી છે. Yes, yes. અને એનું ખેડૂતો ધાન ધૂળમાંથી ધાન પકવે. ભરતભાઈ, અને નાફેડ કોઈ જગ્યાએ ગોડાઉન ભાડે રાખે છે અથવા ગોડાઉનની જગ્યા લે છે, તો એ જગ્યા માટે કયા પ્રકારની ઇન્સ્પેક્શન કરવાના હોય છે? ટોટલી ઇન્સ્પેક્શન કરવાનું કયા પહેલા પ્રકારનું? પત્ર ટેન્ડર બહાર પાડે છે. Okay. પછી એની અંદર ટોટલી સીસીટીવી કેમેરાથી માંડી એની પ્રિન્ટ કેટલી ઊંચી છે, બરાબર. દરવાજા કેટલા છે, જી. સીસીટીવી કેમેરા કેટલા છે, વોચમેન કેટલા છે, અને એની પાસે લાખો રૂપિયાનું ભાડું નહીં, આ આપવામાં સીધી આવે રીતે નાફેડ કરે કે એમાં કોઈ વચ્ચે એજન્સી હોય છે? છે. નાફેડ જ કરે છે. અચ્છા. નાફેડ. ના, તો CWC નો રૂલ શું હોય છે? હું એ જ કહું છું ને, હા. આની અંદર CWC અને નાફેડ હા. ઈ બે ભેગા થઈ જે જી. કુડીમાં ગોળ ભાગે છે. બરાબર. અને એની અંદર જો પહેલા પત્ર તો રાજ્ય સરકારની પણ જવાબદારી છે. જી. રાજ્ય સરકાર પણ ટેકાના ભાવે મગફળી ખરીદી કરવા માટે જવાબદાર છે બરાબર. અને કેન્દ્ર સરકાર પણ જવાબદાર છે. જી. પણ મારો કહેવાનો મતલબ છે આ થોડું જમ્મુ કાશ્મીર છે. બરાબર છે. હવે તો 370 એમાંય નાબૂદ થઈ ગઈ. Yes, yes. તો હવે રાઘવજીભાઈ બોલાય જ નહીં કે કેન્દ્ર કે સરકાર. જી. અમારી સરકારની જવાબદારી છે કાળા ચોરને પણ અમે પકડશું અને મગફળીના ચોરને તો આ પકડશું. નિવેદન આપીને પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે કે શું? ચોખ્ખા છટકી રહ્યા છે ને. ઓહો. ચોરો કે દરબાર में सच्चाई फरियादी है ये कैसी आजादी है. જી જી તમે વિચાર કરો, જ્યાં સરકાર જ એમ કહેતી હોય કે અમે ચોરને નહીં પકડી શકીએ, તો પછી તમારા ચેન હાથમાંથી લૂંટી જાય છે. બરાબર. પણ તમારા ખીચામાંથી કાંઈ લૂંટી જાય છે કઈ અચ્છા. છે? આ તો આતંકવાદીઓની જવાબદારી છે. ના, એ તો જે વ્યક્તિની વસ્તુ એ વસ્તુ વ્યક્તિએ ધ્યાન રાખવાનું પડશે ને, તો એવું થાય ને. હાય તે અખવાડી વ્યક્તિ હતી. ઓકે. આ મગફળીની ખરીદી કોને કરાવી? બરાબર છે. મિત્રો, જી તમારી પાસે વાડી હોય, તમારી પાસે ઘોડી હોય, જી. અને જો તમારો દીકરો ઘરે ન આવે તો અત્યારે તમારી વાડી છે, તમારી મગફળીની ખરીદી કરી જી. અને એક મગફળી જો ગોડાઉનમાંથી ચોરી થઈ જાય તો યસ યસ.
RBI બેંકમાંથી કાંઈ પૈસા લઈ જશે, આપણી RBI બેંક આવી રહે, ઓકે, એમાં પૈસા લઈ જશે તો કોની જવાબદારી? ઠીક છે. પ્રશાંતભાઈ આપણી સાથે જોડાયા છે. પ્રશાંતભાઈ, સવાલ મારો આપને એ થઈ રહ્યો છે કે આ ઘટના આપણે સાંભળી ત્યારે આપના મનમાં કયા સવાલ ઉઠ્યા હતા? કારણ કે અહીંયા કોંગ્રેસે સવાલ ઉઠાવીને ભ્રષ્ટાચારની સીધી આરોપ લગાવી દીધી છે, પણ મારો સવાલ એ છે કે ગોડાઉન રાખવાની જવાબદારી કોની બને છે? ગોડાઉનના માપદંડો નક્કી કર્યા બાદ ગોડાઉન ભાડે રાખવામાં આવતું હોય, તેમ છતાં ખામીઓ સાથે ત્રુટીઓ સાથે આ ગોડાઉન ભાડે રાખવામાં કેમ આવ્યું? અને હવે જે આક્ષેપો આપણે કદાચ સાંભળ્યા હોય તો જવાબદારી કોની બને છે આમાં? હવે આપણે પ્રશ્ન પૂછું છું જી, અને ભરતસિંહ બાબુ એની માહિતી લેવી છે કે આટલી મગફળી આ વેરહાઉસમાંથી ચોરી થઈ એવી જાણ ક્યાંથી થઈ અને કોણે બહાર પાડ્યું? પહેલા બિલકુલ. કેટલી અંદર મગફળી હતી? જી, હવે નાફેડનું વેરહાઉસ હતું. જી, કેન્દ્ર સરકારની યુનિટ છે નાફેડ, બિલકુલ, અને ગુજરાત સરકારનું ગુજકો માસો, બરાબર, એટલે બંધ થઈ ગયું. જી, જી. એટલે નાફેડ ટેકાના ભાવથી આ ખરીદી કરે, જી, અને એમાં બી ઇન્ડિયામાં હાઈએસ્ટ ગુજરાતમાંથી મગફળીની ખરીદી થાય છે. આપણે સૌ જાણીએ છીએ. એનું સરસ મજાનું બસની પાછળ હોર્ડિંગ્સ લાગેલા હોય છે. બિલકુલ. એશિયામાં હાઈએસ્ટ આ ગ્રાઉન્ડ નટ્સ અહીંથી આયા. નાફેડ વેરહાઉસ એટલે પોતાની જગ્યા તો હોય નહીં. બિલકુલ. ક્યાં મગફળી ક્યાં વધારે પાકે એ પ્રદેશમાં કોઈ સારા નેતા હોય એનું વેરહાઉસ હોય, વેરહાઉસમાં બધું આવે. હવે CCTV સૌથી પહેલી ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ ત્યાંથી જ આપણે તો ચાલુ પ્રાયોરિટી કે વેરહાઉસ. આજે બેંક ATM ભાડે લેવું હોય તમારી જગ્યાએ તો 4 ક્રાઇટેરિયા આપે છે. આટલી જગ્યા હોવી જોઈએ, આટલું કુલિંગ હોવી જોઈએ, આટલું CCTV હોવી જોઈએ, એ ATM મશીન જે આવે એમાં આટલા પ્રકારના લોક હોવા જોઈએ, આમાં હોવું જોઈએ, બહાર સિક્યુરિટી વાળો બેસેલો હોવો જોઈએ. એમાં હવે તો નવો આવ્યો સુપ્રીમ કોર્ટનો કાયદો કે સિક્યુરિટી વાળાએ અંદર બેસવું, ATM ની બહાર નહીં બેસવું. બરાબર છે. તો શું વેરહાઉસ ને આ બધું નહીં લાગુ પડતું હોય? મૂળ તમે મને પૂછ્યું કે તમને મનમાં સવાલો ઉદ્ભવ્યા, મને સહેજે ના ઉદ્ભવ્યો. કેમ? કારણ કે 2019માં હું તો નવો વિશ્લેષક થયો હતો અને ત્યારે આવી ચોરીનો પહેલી જ વાર મારી સામે ડિબેટનો પ્રશ્ન આવ્યો. એટલે મને એમ થયું આ નાફેડના વેરહાઉસમાંથી ચોરી થઈ જાય, પછી 2 દિવસ પછી અઠવાડિયા પછી પાછી બીજો એવો જ મુદ્દો એવો આવ્યો કે એના બારદાનો હળગી ગયા અને એમાંથી ઢેફા નીકળ્યા. આખું આ છે ને મૂળ આમ તમે બહુ ઊંડાણપૂર્વક જાઓ ને તો આખું આ બહુ સરસ મજાનું કૌભાંડ છે. ભાઈ આપે જે વિશ્લેષણ કર્યું એમાં નાફેડ આટલું બધું ઉદાર હોય કે કોઈ એક એક્સ વ્યક્તિ છે, કોઈ એક્સ એજન્સી છે, એ ગોડાઉનના માપદંડ ન સચવતા હોય છતાં પણ એ ગોડાઉન ભાડે રાખી લે અને નાફેડ વાળા આંખ બંધ કરીને એમાં સહી કરી દે. એટલે નાફેડ બોડી કોણ છે? એટલે તો પોલિટિકલ બોડી હોય આખી, બરાબર. દરેક રાજ્યમાં અને જે નાફેડના ડાયરેક્ટરો સુધી અપોઇન્ટ કરવામાં આ મૂળ જયેશ રાદડિયા, દિલીપ સાંગાણી વાળી ને CR પાટીલ વાળી લડાઈ શું હતી? બરાબર, સહકારી ક્ષેત્ર. એટલે આ બધા સહકારી ક્ષેત્રમાં આ બધા ખાંચા હોય, આમાં બહુ જ મોટી મલાઈ હોય. હવે જો એક મારી વાત કે વેરહાઉસ સૌથી પહેલા એક મળતિયાનું હોય, કારણ કે પુષ્કળ ભાડું ઉપરથી આપવાનું હોય, ચૂકવવાનું હોય. વેરહાઉસની જગ્યા મળી રહે, ગામડાઓમાં ખુલ્લા ખેતરો હોય એટલે ભાડા તો મળે, ચલો, એની અંદર બીજો કોઈ ક્રાઇટેરિયાની જરૂર નથી. હવે તમને ખબર છે આ ચોરી બીજી ત્રીજી વાર અમારે ધ્યાનમાં આવ્યું ને પછી કંઈક અમે ઊંડા ઉતરવાનો પ્રયત્ન કર્યો. ઓરિજિનલી ટેકાના ભાવથી ખરીદેલી મગફળી અત્યારે અહીંયા મૂકવામાં આવે, બરાબર છે. 2, 5, 10 અઠવાડિયા પછી એ માલ ત્યાંથી બારોબાર વહેતો કરવામાં આવે. ઓકે. અને કોક આવો બોગસ માલ ઢેફા વાળો જે ક્યાંય ના જવાનો હોય, જે રિજેક્ટ થયેલો હોય, એના બારદાન એક અલગ પડ્યા હોય, બરાબર, ઈ આની અંદર આવી જાય. જી જી જી. પછી ઈ જાય પેલામાં, કારણ કે મગફળી મોટી, અને આ જે ચોર્યો માલ, ચોરેલો નહીં પછી બહાર કાઢ્યો હોય એ પાછો જે વચ્ચેના દલાલો જે છે, જે લોકો રેગ્યુલર જેને APMC માં જવું નથી પડતું, જે ખેડૂતોને, અને વચ્ચેઠિયા જે કહે છે ને બિચોલી, એ બિચોલીઓ જે છે એ લોકો સારા ભાવથી ટેકાના ઇક્વિવેલન્ટ, ટેકા કરતા કદાચ વધારે, ટેકા કરતા પ્લસ માઇનસ, પણ એટલે 2 વાર માલ મલાઈ ખાવા, બરાબર છે. અહીંયા ટેકાનો ભાવ, પછી કાઢી લેવાનો, રિજેક્ટ થયેલો માલ અંદર જાય, આ બાજુ બહાર આવે, એ વેચવાની, એટલે પેલું ને દલાલ જેવું, વેચવાના બી દલાલી, લેવાની બી દલાલી. ઠીક છે પ્રશાંતભાઈ, અન્ય સવાલ કરું. આપણી પાસે રાજેશ ઠાકર પણ જોડાયા છે, રાજકીય વિશ્લેષક છે. જેકે આપને અવાજ આવતો હોય તો જેકે પટેલ, આપને સવાલ છે એ ખેડૂત આગેવાન તરીકે આ ઘટનાને કઈ રીતે જોઈ રહ્યા છો કે આટલી સિક્યુરિટી હોવા છતાં પણ જો મગફળીની ચોરી થતી હોય તો આ કેટલી શરમજનક ઘટના કહેવાશે, પછી એ રાજ્ય સ્તર પર હોય, નાફેડના સ્તર પર હોય કે કેન્દ્રના સ્તર પર? જેકે પટેલ. પટેલજી, આપને અવાજ આવી રહ્યો છે? રાજેશભાઈ, આપને હું પૂછું છું સવાલ, રાજકીય વિશ્લેષક તરીકે આપ શું જોઈ રહ્યા છો કે અહીંયા જવાબદાર કોણ? કારણ કે જવાબદારી ભર્યા નિવેદન જેણે કરવા જોઈએ લોકો તો એકબીજા પર ખોટ ઢોળી રહ્યા છે. રાજેશભાઈ, જવાબદાર કોણ? તો જવાબદાર આ તમામ વ્યવસ્થાઓ છે એનું સુપરવિઝન કરનારું તંત્ર. અચ્છા. સુપરવિઝનની ઓથોરિટીમાં કોણ હોય? એ સરકાર હોય. બરાબર.
ખેડૂત પાસેથી એનું જે અનાજ છે એ એના ખેતરમાં નથી સાચવી શકતો, એટલા માટે આ વ્યવસ્થાઓ ગોડાઉનની ઊભી કરી. જી. એમાં જે ખરીદી કરીને તમે સાચવો છો એને કોઈક વખત મગફળીના ઢેફા થઈ જાય છે, કોઈક વખત મગફળી જાતે એના પગ કરી જાય છે, જી. અને લાખો કરોડ રૂપિયાનું જે કૌભાંડ છે થઈ જાય છે. આપણે મગફળીના ઢેફા થયાનું કૌભાંડની ચર્ચા કરે લગભગ આજે 4-5 વર્ષ થયા હશે. હા, યસ. એ પછી સ્થિતિઓ બદલાઈ હોત તો આ બીજા કૌભાંડની ચર્ચા કરવાની આપણે જરૂર રહેતી નહીં. બરાબર છે. પણ હવે સ્થિતિ એવી થઈ છે કે ભારતીય જનતા પાર્ટીની અંદર ભારતીય જનતા પાર્ટીના જ કેટલાક લોકોનો આત્મા જે જાગૃત થયો છે, કુંડલીની જાગૃત થઈ છે, ને એના ભાગરૂપે આ બધા કૌભાંડો ધીરે ધીરે સપાટી ઉપર બહાર આવી રહ્યા. અચ્છા. અને એ બહાર આવે છે એ તો આપણે પાસેરમાં પૂણી જેવું કામ છે. તમે અત્યારે વિસાવદરમાં પેલા સસ્તા અનાજનું એક દરોડો પડ્યો અને એની FIR ના લેવાઈ, એના પછી અત્યાર સુધીમાં 5 જગ્યાએ લોકો જાતે જનતા રેડ કરી રહ્યા છે, ને એની અંદરથી જે ગરીબોને મળવા પાત્ર જે સસ્તું અનાજ છે એ કેવી રીતે બારોબાર વેચાઈ જતું હોય છે એ આપણને રોજે રોજ એના સમાચાર અત્યારે મળી રહ્યા છે. બરાબર છે. એટલે આ કોઈ એક જગ્યાની વાત નથી હોતી. સમગ્ર ગુજરાતની અંદર આ પ્રકારની જે પણ વ્યવસ્થાઓ ગોઠવાઈ છે એનું જે મોનિટરિંગ થવું જોઈએ, એના જે નીતિ નિયમો છે, જે તે સંસ્થાઓએ નીતિ નિયમો બનાવ્યા છે એનું કડક પાલન થવું જોઈએ. આ કશું થતું નથી. બરાબર. અને નથી કેમ થતું? તો એક આખી ચેન હોય. એ ચેન જે છે એ સરકારથી માંડીને અધિકારીઓથી માંડીને ગોડાઉન ભાડે રાખવાથી માંડીને સહકારી સંસ્થાઓના તમામ લોકો એની સાથે જોડાયેલા હોય. બરાબર છે. સહકારી સંસ્થાના લોકો એટલા માટે જોડાયેલા હોય કે સહકારી સંસ્થાની અંદર પણ માત્ર સહકારી આગેવાનો હોય ને પોલિટિક્સ સાથે લેવા દેવાનો એવું હવે છે નહીં. બરાબર. તમામ સહકારી આગેવાનો જે છે એ રાજકારણ સાથે સંકળાયેલા છે. કાં તો સહકારી સંસ્થાઓનો રાજકીય વગ ઉભી કરવા, કાં તો રાજકીય રીતે પોતાનું કદ ઉભું કરવા માટે એનો ઉપયોગ કરતા હોય છે. પછી એ કોઓપરેટિવ બેંક્સ હોય, ડેરી હોય, ગ્રાફેડ હોય, નાફેડ હોય, જેટલા પ્રકારની વ્યવસ્થાઓ છે તમામ વ્યવસ્થાઓ રાજકારણીના હાથની અંદર છે. બરાબર છે. ત્યારે તમે જે સવાલ કર્યો છે કે એના માટે જવાબદાર કોણ, તો આ વ્યવસ્થા સાથે જોડાયેલા તમામ લોકો, અને એની અંદર સૌથી મોટી જવાબદારી જેની આવે કે આનું જે મોનિટરિંગ કરવાની જેની જે તંત્રની જવાબદારી છે સૌથી પહેલો જવાબદાર. પણ રાજેશભાઈ, અહીંયા તો એવું કહેવાય છે કે રાજ્ય સ્તરથી કહેવાય છે કે આ તો નાફેડનો પ્રશ્ન છે, કેન્દ્ર સરકાર તપાસ કરશે, તો પછી અહીંયાથી જવાનું કોની પાસે? ના, એટલે કેન્દ્ર સરકાર પણ કોની? આપણે તો ડબલ એન્જિનની સરકાર, અહીંયા સવાલ પૂછો કે દિલ્હીમાં સવાલ પૂછો. બરાબર છે. આ એન્જિન પાસેથી સવાલ પૂછો કે પેલી એન્જિન પાસે વિસલ ગમે ત્યાંથી વાગે, આપણને તેનો જવાબ મળવો જોઈએ. બરાબર છે. સરકાર કોઈ પણ હોય એની સાથે કે બહુ લેવા દેવા નથી. અને અત્યારે તો સદભાગ્ય બંને બાજુ એક જ સરકાર છે, એટલે કોઈ એક સરકાર બીજા ઉપર ઢોળી દેવું, એટલે રાજ્ય સરકાર જો એવી જવાબ આપતી હોય એ ભૂલી જતી લાગે છે કે ઉપર કોની સરકાર. બરાબર છે. મૂળ રાજ્ય સરકારના નિયંત્રણમાં આવતું વસ્તુ હોય કે કેન્દ્ર સરકારના નિયંત્રણમાં આવતી વસ્તુ. સસ્તા અનાજની દુકાનો તો નાગરિક પુરવઠાની નીચે જ આવે છે ને, તો રાજ્ય સરકારનો વિષય છે ને, તો ત્યાં પણ કૌભાંડ શું નથી થતા? થાય જ છે. એવી જ રીતે કેન્દ્ર સરકારની નીચે આવતી જે વસ્તુ હોય એની અંદર પણ કૌભાંડ થાય. આપણા ત્યાં ઉંદેરડા જે છે એ ડેમ કોતરી જાય, આપણા ત્યાં ઉંદેરડાઓ અનાજ થઈ જાય, એટલે પેલા ખેડૂતો માટે કે છે ને કે પેલા ચોર ખાય, મોર ખાય, પછી જે વધે એ બિચારા ખેડૂત ખાય. એટલે ખેડૂત તો અનાજ પકવે, અનાજ પકવ્યા પછી એને ટેકાના ભાવ મળે એના માટે સંઘર્ષ કરે, એના પછી જે એનું અનાજ છે લોકો સુધી પહોંચવા માટેની જે વ્યવસ્થાઓ છે એની અંદરથી થઈ અને ટેકાના ભાવે ખરીદેલી મગફળી એ બજાર ભાવે એની એ જ વસ્તુ વેચાય. આ બધું જે થઈ રહ્યું છે એની અંદર એટલે જ મેં કીધું કે આખી એક સાંકળ છે, એની કોઈ એક કડી વચ્ચેથી તૂટે કાં તો એક લાભાર્થી વચ્ચેથી છૂટે એટલે કૌભાંડ બહાર આવે. બરાબર છે. ઓકે, જે કે પટેલ અમારી સાથે જોડાયા. જે કે પટેલ, આપને અવાજ આવી રહ્યો છે? જી, જે કે પટેલ, આપ જણાવશો કે આ ચોરી માની રહ્યા છો આપ કે કૌભાંડ માની રહ્યા છો? કારણ કે જે રીતે આક્ષેપબાજી કરવામાં આવી રહી છે એના આધાર પર આપનું મૂલ્યાંકન શું કહી રહ્યું છે? કારણ કે નાફેડની જવાબદારી બને છે, નાફેડ કહે છે કે નાફેડ એકલાની જવાબદારી નથી બનતી, તો પછી આખરે આમાં જવાબદાર કોણ, ચોરી કે કૌભાંડ? શું લાગે છે આપને? ખરેખર છેલ્લા કેટલાય વર્ષોથી મગફળીમાં કૌભાંડ થઈ. ઘણા બધા પેનલિસ્ટ મિત્રો મારી વાત ન સહમત થાય, પણ આ સમજવા જેવી. આ ખેડૂતોનો કૌભાંડ નથી કે ખેડૂતને તકલીફ નથી, પરંતુ ટેક્સના રૂપિયાને કોઈ
અધિકારીઓ ષડયંત્ર કરી પોતાના ખિસ્સામાં નાખવા માટેનું એક આ ષડયંત્ર છે. વર્ષોથી ખેડૂતોને પેમેન્ટ ચૂકવાઈ ગયું, ટેકાના ભાવથી મગફળી ખરીદી જઈ, એમાંથી માટી નખાઈ જઈ અથવા તો ચોરી થઈ ગઈ. આ વર્ષોથી ચાલી રહ્યું છે. જી દેશના ગરીબ મધ્યમ પરિવારે જે ટેક્સના રૂપિયા નાખ્યા, એ ટેક્સના રૂપિયાને અમુક ષડયંત્રકારીઓ, નેતાઓ કે અધિકારીઓ પોતાના ઘર ભરવા માટે વાપરે છે. એટલે ખરેખર દેશના દરેક વ્યક્તિનો આ પ્રશ્ન છે. બરાબર છે. બીજી વસ્તુ કે સરકારે અત્યાર સુધીમાં તો કઈ એક્શન લાંબી લીધી નથી, જી પરંતુ અત્યારે પણ આપણે વિચારીએ તો નાફેડના કેટલા અધિકારીઓને બરતરફ કર્યા. બરાબર. નાફેડ જવાબદાર છે, પરંતુ એ અધિકારીઓને કેટલાને બરતરફ કર્યા, Okay. પોલીસ કસ્ટડીમાં Yes, લીધી, yes. તેની રિમાન્ડ લેવાના ચાલુ થયા, કેમ નથી Okay. લેવામાં આવ્યા? જળ જી, જી. સુધી. પછી બીજો મુદ્દો લઈએ આપણે જી. ભાઈ. અચ્છા પટેલજી, કે આપના warehouse. અવાજમાં થોડું ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે. આપને એને સવાલ પૂછું છું, અહીંથી ક્લિયર કરાવીએ છીએ. ભરતભાઈ, આપને સવાલ છે કે જો નાફેડની જવાબદારી બનતી હોય તો અહીંયા ભલે ખોર રમવામાં આવતો હોય, કદાચ આ ખેડૂતો માટેનો જો પ્રશ્ન બનતો હોય કે મગફળી ચોરી થઈ જાય છે, ટેકાના ભાવ તો મળી ગયા છે ને, એમને તો રાહત છે ને, ખેડૂતોને આમાં નુકસાન શું છે? બહુ સરસ સવાલ તમે કર્યો જી કે આ દેશ મારો, તમારો ને આપણા સૌનો છે. હા ખેડૂતો પણ ટેક્સ આપે છે, જી ખેડૂતોને પણ અપૂરતા અને અધૂરા ભાવ મળ્યા છે. ઓકે. ખેડૂતો 24 કલાક સુધી માર્કેટિંગ યાર્ડમાં માલ વેચવા માટે લાઈનમાં ઉભા રહ્યા છે. જી 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 અને એમનો એક મજબૂત દાણો નાફેડે ખરીદો, જી અને એ દાણાની જે ચોરી થાય, જી ખેડૂતો પણ પેટ્રોલ લે, ડીઝલ લે, ચા લે, ખાંડ લે, બધામાં જીએસટી આપે છે. બરાબર છે. તો વધારે વધારે દુઃખી થતો હોય તો ખેડૂત છે. Okay. દેશની જનતાનો 70% જે 50 લાખ કરોડ જીએસટી આવે છે, જી, જી. એમાં વધારે વધારે આ લોકોના પૈસા આવે છે. બરાબર છે. એટલે ખેડૂત પણ આ દેશનો નાગરિક છે. એટલે વધારે વધારે ખેડૂતો જ પીડાણો, જી આમે પીડાણો ને આમે પીડાણો. બરાબર છે. એટલે મારા મત પ્રમાણે ખેડૂતોને શું ચિંતા છે, એ વસ્તુ ખોટી છે. જી. સ્વામિનાથન કમિશનની ભલામણો મુજબ ખેડૂતોને 20 કિલોના 36 રૂપિયા મળવા જોઈએ. Okay. એના બદલે ઓછા મળ્યા છે, અને જે ઓછા મળ્યા એ ચોરો લૂંટી ગયા છે. નહીં, કેન્દ્રમાં આ વાત સત્તા છે. બન્યા પછી તો એવું ખાસ કહેવામાં આવ્યું છે કે અમે સ્વામિનાથન રિપોર્ટના અહેવાલ પ્રમાણે બધી હા. ભલામણો લાગુ કરી રહ્યા છે. સ્વામિનાથન કમિશનની ભલામણ કોને ખબર છે ગુજરાતમાં? ઓકે. નહીં, આ ટેકાના ભાવ મળે છે એમાં સ્વામિનાથનની ફોર્મ્યુલા તો લાગુ પડે જ છે ને? બિલકુલ નહીં. કેમ? સ્વામિનાથન કમિશનની ભલામણો મુજબ હા C2+ વત્તા હા, yes. એક્સ્ટ્રા 50, હા, yes. એટલે પતિ પત્ની અને બાળકોએ જે મહેનત કરી, જી. એ C2+ નું તમે રજૂ કરો તો આજે સોનાના શું ભાવ છે? એટલા 20 પણ મગફળીના ભાવ હોય. બરાબર છે. ઓછામાં ઓછા 20 કિલો મગફળીના બીટી કોટનના 35 રૂપિયા હોય, ઘઉંના 2000 રૂપિયા હોય. બરાબર છે. સી પણ ભરતભાઈ, અહીંયા તો હવે- ખેડૂતોની જવાબદારી પતી ગઈ ને, એમણે તો નાફેડ દ્વારા ખરીદી મગફળી આપી દીધી. એ જવાબ સાચવવાની જવાબદારી કોની પડે છે? એમાં તો ખેડૂતો નથી આવતા ને. ખેડૂતોને જવાબદારી નથી, પણ ખેડૂતોને દુઃખ તો થાય ને. અચ્છા. એક તો મફતના ભાવમાં લઈ ગયા, બીજું કે એ મગફળીનો જો નફો કર્યો હોત યસ યસ અને ધારા સિંગ તેલની જેમ જી. જો તેલનું ઉત્પાદન વધાર્યું હોત, બરાબર. તો આજે તેલના ભાવ વધ્યા એ ન વધ્યા હોય. ના વધે. ઓકે. સરકારનો આખો રોલ શું હતો? જી 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 ધારા સિંગ તેલ તમને ખ્યાલ હોય તો બરાબર છે. 1987-88 આપણે જ્યારે દુષ્કાળ જેવી પરિસ્થિતિ થઈ, એટલે તેલના રાજાઓ ભાવ ન વધારે, બરાબર છે. એટલે ગુજકો માસોલ મગફળી ખરીદી હતી યસ યસ ખેડૂતો પાસેથી, જી. અને સસ્તામાં તેલ આપતી હતી. બરાબર. આ તો ખેડૂતોના પૂરા ભાવ નો આપ્યા. જી, જી. બજારમાં તેલના ડબ્બાના પણ ભાવ વધ્યા. ઓકે. અને ઠીક છે. 4000 કરોડ રૂપિયાનું બૂજ મારી ગયા. ઓકે, બરાબર. એમાં 2016 થી આજ દી સુધીનું Yes, yes. નાફેડ ડેટા જાહેર કરે જી. કે કેટલી મગફળી ખરીદી અને ઓકે. એ મગફળીના કેટલા પૈસા આયા, કેટલો નફો જી, જી, થયો, જી. કેટલી ખોટ થઈ, એ ડેટા તો નાફેડ કોઈ નથી આપતું આપવું ને. હા, એટલે ઇન્સ્પેક્શન કરવું જોઈએ, ડેટા આપવો જોઈએ, આપ કહો છો એ પ્રમાણે. પટેલજી, હવે આપને અવાજ આવી રહ્યો છે મારો? જી જી જી. અચ્છા પટેલજી, હવે આપ જણાવી શકો છો સ્પષ્ટપણે કે આમાં જવાબદાર કોણ? અને આપે જે હમણાં વાત કરી કે એવા અધિકારીઓ કે નેતાઓ છે, પણ આમાં અત્યારે તો ખો આપવામાં આવી રહ્યો છે, તો આપના મતે આમાં ખરેખર જવાબદારી કોની બને છે? આખરે આ ઘટનામાં ચોર કોને ઠેરવવાનો? ખરેખર તો નાફેડના અત્યાર સુધીના તે સેન્ટર ઉપરના જેટલા જવાબદાર અધિકારી છે જી. એ અત્યારે પોલીસ કસ્ટડીમાં હોવા જોઈએ, અહં. કે જેથી પુરાવા સાથે ચેડા ના કરે. જી, જી, જી. બીજી વસ્તુ હા. કે વેર હાઉસ નો માલિક કોણ, જી કે જેને નોર્મ્સ મુજબ વેર હાઉસ નતું અને ભાડે આપ્યું. બરાબર. અને એ ભાડે રાખનાર કરાર કરનાર અધિકારી કોણ? જી આ અધિકારીઓને પણ બરાબર. તાત્કાલિક ધોરણે
એમને અટકાયત કરવી પડે. પણ ત્રીજી પટેલજી જે ત્રીજી વસ્તુ. વેરહાઉસ કે ગોડાઉનના માપદંડ ન સચવાતા હોય તો પછી એ ભાડે રાખવાનો મતલબ શું બને છે અને લેવામાં કેમ આવે છે? પણ એમાં જેને ભૂલ કરી કે માની લ્યો કે રાજકીય નેતાનું જ વેરહાઉસ છે, ઓકે એ રાજકીય નેતાઓનું જ વેરહાઉસ છે. જી બીજી વસ્તુ કે ગુજરાત સરકાર અત્યારે પોતાની જવાબદારીથી હાથ ઊંચા કરી લે છે. બરાબર છે. તો ગુજરાત સરકાર પહેલા એમ કે આ ડબલ એન્જિનમાં કયું એન્જિન ફેલ છે, અચ્છા. કે બંને એન્જિન નિષ્ફળ છે. હમ બરાબર છે. અત્યારે એમ કે આ કેન્દ્ર સરકારની જવાબદારી છે. જી 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 તો વાત થાય કે ડબલ એન્જિનની, બરાબર છે. તો કેન્દ્ર સરકારની સામે પેપર વર્ક કોણ કરશે? જી ગુજરાત સરકાર જાહેરાત કરે કે ગુજરાત સરકારને બદનામ કરવા માટે કેન્દ્ર સરકાર આવા ખોટા અધિકારીઓને રાખી ઓકે અને ટેક્સના રૂપિયાને વ્યય કરે છે, તો એ લખીને આપે. નહીં નહીં જી ફક્ત મીડિયામાં વાતો કરવી પટેલજી આપ તો સિસ્ટમ અને સામે ફક્ત- સવાલ ઉઠાવી રહ્યા છો. નહીં, નહીં. સિસ્ટમ મારી યોગ્ય વાત ગોઠવી સમજો. નથી. કે ખેડૂતનો એકનો મુદ્દો બતાવી ઓકે. રાષ્ટ્રીય મુદ્દાને ગુમરાહ કરવાની જે વાત થાય છે જી, જી. એ ખોટી છે. ઓકે ટેક્સના રૂપિયા અત્યારે વ્યય થઈ રહ્યા છે, જી 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 અને જો કેન્દ્ર સરકાર સાચી હોય તો તાત્કાલિક ગુજરાતના જે અધિકારીઓ હોય બરાબર છે. એને કેમ સસ્પેન્ડ નથી કરવામાં આવ્યા, ઓકે. બરતરફ નથી કરવામાં આવ્યા? જી. એટલા માટે 2-4 દિવસ મીડિયામાં ચર્ચા થઈ છે હા અને પછી હતું તેમ ને તેમ. ઓકે એટલે ભીનું સંકેલવામાં આવશે. આ એફઆઈઆર કેટલી પાટી, જી. કેટલા અધિકારીઓને અત્યારે અટકાયતી પગલા લીધા, બરાબર છે. કેટલા અધિકારીઓને બરતરફ કર્યા? ઓકે. ફક્ત ને ફક્ત આપણા કૃષિ મંત્રી વાણી વિલાસ કરે, અચ્છા એ કેવી રીતે ચાલી શકે? નહીં નહીં એ જવાબદાર નથી, જવાબદાર વ્યક્તિ નથી આપને લાગતા? પણ જવાબદાર નથી. પણ આપણા ગુજરાતમાં હર્ષભાઈ અત્યારે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કરવું પડે. ટેક્સના રૂપિયા જો આપણા વ્યય થયા છે જી. એ તો નક્કી, બરાબર છે. તો એની ઉપર એક્શન લેવાની જવાબદારી કોની? ઓકે ઓકે ઠીક છે રાજેશભાઈ, આપનો અવાજ આવી રહ્યો હોય તો મારો સવાલ આપને પટેલજી આપને અન્ય સવાલ પૂછું છું. રાજેશભાઈ, આમાં રાજકીય અસમંજસતા આપણને ઘણા સવાલો પર મળતા હોય છે, પણ અહીંયા તો રાજકીય સ્પષ્ટીકરણ નહીં થતું આપને લાગતું? કારણ કે અહીંથી કહેવામાં આવે કે નાફેડનો સવાલ છે, નાફેડ કાર્યવાહી કરશે, કેન્દ્રનો સવાલ છે, કેન્દ્ર તપાસ કરશે, તો આ તો કેટલું સરસ સ્પષ્ટીકરણ રાજકીય પલટ પર મળી રહ્યું છે આપણને. ના, એટલે સવાલ કાયદાકીય કે સંવિધાનિક રીતે કાર્યક્ષેત્રનો છે નહીં, ઓકે સવાલ નૈતિકતાનો છે. જી. જે સવાલ આપણે અહીંયાથી ઉભો કરી રહ્યા છે એ સવાલ ગુજરાત સરકારના મુખ્યમંત્રીના મનમાં પણ થવો જોઈએ કે મારા રાજ્યની અંદર અચ્છા ભલે મંદિરમાં ચોરી થઈ જાય તો મંદિરના પૂજારી તરીકે કોઈ રાજકીય વ્યક્તિ હોતો નથી ને, બરાબર છે. પણ કાયદોની વ્યવસ્થા જાળવવાની જે જવાબદારી છે, જવાબદારી રૂપે જી સરકાર એની અંદર ઇન્ટરવીન થતી હોય છે ને, તો તમારા કાર્યક્ષેત્રની અંદર એક કૌભાંડ થઈ રહ્યું છે, કૌભાંડની અંદર કોણ જવાબદાર છે જી એને શોધી નશ્યત કરવાની જવાબદારી કાયદા કાનૂનના આધારે એ તો રાજ્ય સરકારની બને છે, નથી બનતી. ઓકે હવે ચલો માની લો કે તમે એનું સુપરવિઝન, એનું નિયંત્રણ, એના નિયમો આ બધાની સાથે તમારે કોઈ લેવા દેવા નથી, બરાબર પણ તમારા રાજ્ય ક્ષેત્રની અંદર, તમારા અધિકાર ક્ષેત્રની અંદર હા એક કૌભાંડ થયું છે, જી, તે જી. કૌભાંડના જે પણ જવાબદાર લોકો હોય, એમની તમે સામે પેપર કાર્યવાહી મૂકો કેમ? કે આમાં અમારી જવાબદારી નથી, આ તો ટેન્ડર બહાર પાડી બરાબર દીધું, પ્રેસના માલિકની જવાબદારી, જી, જી, જી. બ્રિજ પડી જાય તો કે અમારી જવાબદારી નહીં, સિવિલ એન્જિનિયરની જવાબદારી, સિવિલ એન્જિનિયરને જેલમાં નાખી દેવાનો, રસ્તો બન્યો ને એમાં ખાડા પડ્યા તો કે અમારી જવાબદારી નહીં, આ તો જે તે નગરપાલિકાની જવાબદારી, હા. મોરબીનો પુલ પડી જાય તો કે તો જયસુખ પટેલની જવાબદારી, નગરપાલિકાના પ્રમુખની કોઈ જવાબદારી નહીં. એટલે યશ લેવાનું હોય, હા. આ પેલું ગંભીરા બ્રિજમાં લટકી રહેલું પેલું ટ્રક છે હા. એ આજે ઉતરી ગયું હોય તેનો યશ લેવો છે, ઓકે પણ બ્રિજ પડી ગયાનો અપયશ તમારા માથે નથી લેવો. જી 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 એટલે ગળ્યું ખાઈ જવાનું, કડવું હોય ચૂકી જવાનું, બરાબર છે. એ નીતિથી રાજ્ય સરકારો ના ચાલે. જી, જી. રાજ્ય સરકાર જે છે એ પોતાના રાજ્યની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે, ઓકે. કોઈ પણ પ્રકારની ચોરી, એક ખિસ્સું કાપવા વાળો ખિસ્સું બરાબર પણ ના છે. કાપવું જોઈએ, અને મગફળીના ઢેફા કરવા વાળો મગફળીના ઢેફાય ના કરે. ત્યાં જી, જી. સીસીટીવી નતા, માની લીધું આપણે ઓકે. કે ભાઈ સીસીટીવી નતા, ભાડે લેવા માટેના જે નીતિ નિયમો હોય એ પાલન નહોતું કર્યું હા, અને હા. ચોરી થઈ ગઈ. યસ તો એ ચોરી થઈ ગઈ તો એ ચોરને પકડવાની જવાબદારી તો રાજ્ય કોની બનશે? સરકારની છે કે નથી? બરાબર છે. યસ જવાબદારી ફિક્સ તો કોકની જવાબદારી તો ફિક્સ થવી જોઈએ ને, કે બધું હવામાં. બિલકુલ રાજેશભાઈ, એટલે જ સવાલ થઈ રહ્યો છે. પ્રશાંતભાઈ, આ જે ઘટનાક્રમ બન્યો છે એમાં આપને શું લાગે, ચોરી કે કૌભાંડ? કારણ કે આપે પણ હમણાં કીધું એ પ્રમાણે રાજ્ય સ્તર પર હોય ત્યાં રાજકીય વ્યક્તિત્વ, નાફેડમાં રાજકીય વ્યક્તિત્વ, સહકારી મંડળીમાં રાજકીય વ્યક્તિત્વ, કેન્દ્રમાં રાજકીય વ્યક્તિત્વ અને એક જ પાર્ટીના રાજકીય વ્યક્તિત્વ હોય, તો પછી આ બાબતમાં આને ચોરી માનવી કે કૌભાંડ માનવું, શું કહેશો આપ? અને હવે આમાં કાર્યવાહી કોની સામે કરાશે? આ એક સિસ્ટમ
સિસ્ટમેટિકલી આચરવામાં આવતી એક પ્રોસેસ છે હા, હા. પ્રોસેસને કૌભાંડ બી કહેવાય, ચોરી અચ્છા, પણ કહેવાય. okay. હવે આને બધું આપણે ટેમ્પરરી ભૂલી જાઓ. હા. આપણા સ્ટુડિયો અત્યારે પ્રાઇવેટ છે. જી નાફેડ કેન્દ્ર સરકારની એજન્સી છે, એનું વેરહાઉસ છે. એ બરાબર. વેરહાઉસમાં એને નોર્મ્સ મેન્ટેન નથી કર્યા અને એમાંથી ચોરી થઈ છે. જી. એટલે ગુજરાત રાજ્ય સરકારની જવાબદારી એટલી જ આવે છે, આ ચોરી ઉપર નાફેડ પોતે ફરિયાદી બન્યું હોય. ઓકે અચ્છા, આજે ચોરી થઈને કેટલા દિવસ પછી આપણને કાં જાણ થઈ છે, કેટલા દિવસે એફઆઈઆર નોંધાઈ છે, જી, જી. એફઆઈઆર ના આધારે ત્યાંની લોકલ પોલીસે શું પગલાં લીધા છે. બરાબર છે. એટલે હું એવું માનું છું કે રાઘવજી પટેલ એક કૃષિ મંત્રી છે ગુજરાત જી. રાજ્યના. Yes, yes. નાફેડ કૃષિ અને સહકારનો એક ભાગ છે. જી. એ પ્રમાણે બરાબર છે, એમનો એક રોલ બને છે, હા. જવાબદારી નથી બનતી. એ અચ્છા. આપણે સ્વીકારવું પડે, કારણ કે કેન્દ્ર સરકારનો ભાગ છે નાફેડ. બરાબર છે. અને આજે તમારા ઘરમાંથી ચોરી થાય એટલે તમારું નહીં, ઘર જવાબદારી નથી MSME બનતી પ્રશાંતભાઈ, પણ એ વ્યક્તિત્વ જાણકાર ખરું કે નહીં? એટલે હું તમને એ જ કહું છું, આપણે બંને રીતે આને વિચારીએ. અચ્છા. 360 ડિગ્રી વ્યૂ, પોઝિટિવ હા. નેગેટિવ. હા. તો નાફેડના વેરહાઉસમાંથી ચોરી થઈ, એની જવાબદારી પહેલી કોની? નાફેડની આવે છે. એ ચોરી થયા પછી એના ત્યાંના એમ્પ્લોયીને નાફેડે અત્યાર સુધી બરતરફ કર્યા, સસ્પેન્ડ કર્યા, એમની ઉપર કેસ કર્યો, કારણ કે એમની બી જવાબદારી બને છે. એટલે એ પણ સસ્પેક્ટમાં આવે છે. Okay. તો એ બધાની ફરિયાદ પ્રમાણે ધરપકડ થઈ ગઈ. જેના અને ચોરી 1212 જી. જેટલા પેકેજ હા, બહારથી બહાર ગુણીઓ. નીકળ્યા છે. Yes. ગુણીઓ. જી. તો 1212 ગુણી એટલે એક ટ્રકમાં કેટલી આવે? 1000 આવે. એટલે એક ટ્રક જેટલી ચોરી થઈ છે. બરાબર તો છે. ટ્રક ક્યાંથી આવી, રાતોરાત નીકળી, તો ટ્રક જે રૂટ ઉપર ગઈ એ રૂટ ઉપર ગઈ, એ CCTV તપાસનો છે જ વિષય થાય નહીં. છે. આ બધો કાયદેસર તપાસનો વિષય છે. એમાં ક્યાંય નબળી પડે તો ગુજરાત રાજ્ય સરકારનો વાંક આવે છે. નહીં, પણ એ- હવે આપણે જે વાત કરી Yes, yes, રહ્યા yes. છે કે આ પહેલી વાર ઘટના ઘટતી નથી. બરાબર છે. તો વારંવાર ઘટતી ઘટનામાં આપણને કૌભાંડની એક આશંકા વ્યક્ત આપણે કરી રહ્યા Okay. છીએ. તો આ આપણે જો અહીંયા બેઠા બેઠા આશંકા વ્યક્ત કરીએ છીએ, તો આખા દેશમાં નાફેડના વેરહાઉસમાં ક્યાંક ને ક્યાંક આવું થતું હશે. બરાબર છે. શું આ સૂચનાઓ, આ માહિતી અત્યાર સુધી નાફેડના ટોપ મેનેજમેન્ટ સુધી પહોંચી હશે? કૃષિ અને સહકારમાંથી સહકાર અલગ કર્યું છે, જેના મંત્રી માનનીય અમિતભાઈ શાહ છે. તો આ ફરિયાદોના આધારે આજ સુધી કોઈ પણ પ્રકારના નહીં, પણ નક્કર મારો તો પગલાં સવાલ નથી પ્રશાંતભાઈ એ છે કે રાજકીય છટકબારી આપને જોવા મળે છે કે નહીં? આ જવાબ પરથી પહેલો સવાલ. બીજો સવાલ કે પ્રજાએ મત આપીને સિસ્ટમમાં બેઠેલા લોકો જે છે એ લોકો ખરેખર જાણકાર નથી કે શું, કે પછી જાણતા હોવાનો ડોર કરી રહ્યા છે કે અમે લોકો નથી જાણતા એવું? જો ખેડૂતો જ્યારે વોટ આપે ને, હા. ત્યારે બહુ બધી દિશામાં વિચારીને આપે. હું ને તમે રોડ રસ્તા વિચારીએ, હા, તમે બરાબર ખેડૂતને તમે ખેડૂત તરીકે મત નથી આપ્યો. જી, બિલકુલ. ભરતસિંહે ખેડૂત તરીકે મત આપ્યો છે. જી. એટલે એમણે બહુ બધા ફેક્ટરો વિચારીને મત આપ્યો હોય. Okay. અને હંમેશા આપણો આ દેશ છે ને રાજકારણથી ચાલે છે, બીજા બધાથી નથી ચાલતો. તંત્ર હોય, એડમિનિસ્ટ્રેશન હોય, એ બધું રાજકીય ઈશારે ચાલે છે. તો આ ઘટનામાં આજે દરેક રાજનીતિ જવાબદાર છે. વસ્તુમાં રાજકારણ ક્યાંક ને ક્યાંક મોટો ભાગ ભજવતું હોય. Okay. રાજકીય નેતાઓ ભાગ ભજવતા હોય અને રાજકીય નેતાઓના મળતિયા માટે આખું તંત્ર દોડતું હોય તો અને ઊભું કરવામાં આવ્યું. ચોરીની જેમ- ઘટનામાં રાજનીતિ જવાબદાર છે. બિલકુલ. અચ્છા. રાજકારણ તો પહેલું મેં Okay. શું કીધું, આ કૌભાંડ હોય, સપોઝ સોફિસ્ટિકેટેડ એમાં ફાયદો કોનો પ્રશાંતભાઈ? ફાયદો રાજનીતિ. આખી ચેનનો. તમે અચ્છા. સમજો, આખી જે ચેન, રાજેશભાઈ જે આખી વાત કરી રહ્યા છે હા. કે ત્યાંના ગોડાઉનના સિક્યુરિટીથી માંડી અને આ બહાર કાઢવાથી માંડી, માલને સગે વગે કરવાથી માંડી, જી. કેમ સીસીટીવી ના હોય, એ સૌથી પહેલી આશંકા વ્યક્ત કરે બરાબર છે. છે. એટલે આ આખી ચેનમાં તમામ લોકો સંકળાયેલા હોય. જી. એમાં અધિકારીને પણ કંઈક કહેવામાં આવ્યું હોય ઓહો. કે ભાઈ તમને તમારો ભાગ મળી જવાનો છે. જી, જી. તો મળતો જ હોય. Okay. આ તો મગફળી છે. આ વેરહાઉસમાં આ સીઝન મગફળીની છે એટલા માટે. આના સિવાય બીજી સીઝનમાં ત્યાં શું સ્ટોર બીજું થતું હશે આ પાક હશે. વેરહાઉસમાં? બરાબર છે, yes. એનું શું થતું હશે? જી, જી. હે, ત્યાં કદાચ પેલા જુવાર કે બિયારણ, આ પેલા એરડા, બીજું ત્રીજું, આ બધું કંઈક સ્ટોર થતું હોય. Okay. તો ત્રણેય સિઝનમાં કંઈક ને કંઈક નાની મોટી ચોરી થતી હોય. આ 1212 હતા કેટલા ત્યાં? જી. ટોટલ કેટલા હતા? જેમ ભરતજી વાત કરે છે, ડેટા જાહેર કરો. Yes. તો ટોટલ કેટલી ગુણી પડી હતી? બરાબર. એમાંથી કેમ 1212 ની જ ચોરી થઈ? Yes, yes, એટલે yes. કંઈક નાનું મોટું બહાર કાઢી લેવામાં જે જી, નજરે જી, ના જી. ચડે. હા. આ તો કોઈક એવી વ્યક્તિએ બહાર પાડ્યું છે, અથવા ખરેખર જેમ કોંગ્રેસમાંથી જો આવ્યું નહીં, હોય. પણ એક બાબત મળી રહી જાણકારી મુજબ અહીંયા સૂત્રો પાસેથી પ્રશાંતભાઈ કે જે ત્યાંનો ઇન્ચાર્જ મેનેજર હતો એ મેનેજરે પોલીસ ફરિયાદ કરી છે. એનો મતલબ કે એને જાણકારી મળી હશે ત્યારે જ એણે પોલીસ ફરિયાદ કરી હોય કે આ ઘટના બની. એને સ્ટોક ગણ્યો બીજે દિવસે જી, આવીને. જી. તો કે જ્યાં સ્ટોક પડ્યો તો ત્યાં ઝીરો થઈ ગયો, yes, yes. ખાલી થઈ ગયો. જી. એ આખું વેરહાઉસમાં 1212 એટલે 1212 તો હશે જ નહીં. હા, yes. આખા ગોડાઉનમાં ઓછામાં ઓછી 10,000 વધારે 20,000 હશે. ગુણીઓ તો હશે. બિલકુલ. એમાંથી એને આ ના દેખાઈ એટલે 1212 નો આંકડો બધો સ્પેસિફિક આવ્યો. તમે જી, એમ જી. એ બી સમજો કેમ 1210 ના આવ્યો, કેમ 1250 ના આવ્યો. એમ એ આંકડો એને ગણ્યો. એની પાસે એક્ઝિસ્ટિંગ સ્ટોક હતો. Okay. એ સ્ટોકમાં આટલો માલ એને ઓછો દેખાયો. જી. એટલે એને પોતે પેલા સાહેબોને જાણ કરી હશે હા. કે સાહેબ આવું કંઈક ગાલમેલ છે.
જે સાહેબો આમાં ઇન્વોલ્વ Okay. હશે એ લોકો એને પાછી હિન્ટ આપી દીધી બરાબર હશે છે. કે ભાઈ આવું ના કરાય આમ કરો ને અચ્છા. એટલે તાત્કાલિક એને ફરિયાદી પણ બનાવી દીધો Okay. નહીંતર આમ જોવા જતો મેનેજર કરતા બીજો બી કોઈ ફરિયાદી થઈ શક્યો એટલે નાફેડમાંથી આગોતરા આયોજન પ્રમાણે કર્યું હશે બધું એટલે આ પ્લાનિંગ Okay. સાથે થાય. પટેલજી આપને અવાજ આવતો હોય મારો, તો આપને શું લાગે છે ખરેખર ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારવા જેવી સ્થિતિ ઊભી થઈ છે કે કેમ? 100% મગફળી ખરીદી કૌભાંડમાં આમની પાસે જૂનો અનુભવ છે. અચ્છા. વર્ષો પહેલા મગફળી ખરીદી થઈ સારા પ્રકારની અને એમાંથી ઠેફા નીકળ્યા એટલે મિલીભગત રસ્તામાં થઈ. જી. પછી નાફેડના કે મગફળી ખરીદીના ગોડાઉન ઉપર આગ લાગી એટલે આગની પેટર્ન એમની પૂરી થઈ. પહેલા માટી ભેળવવાની પેટર્ન મુજબ ટેક્સના રૂપિયાનો વ્યય કર્યો, પછી ગોડાઉનમાં આગ લગાડી અને ટેક્સના રૂપિયાને ઘરભેરા કરવાનો એક ષડયંત્ર થયું. જી. એટલે આલી વખતે નવી પેટર્ન જોઈએ ઓકે, એટલે નવી પેટર્ન હવે ચોરીની લાવ્યા. બરાબર છે. વર્ષોથી આપણે કહીએ હી કે મગફળીમાં ટેફા નતા, અચ્છા. તો કે વેર હાઉસમાં સીસીટીવી નતા. બરાબર છે. આગ લાગી તો આગ લાગવાનું કારણ ગોતવામાં તો કે ગોડાઉનમાં વેર હાઉસમાં સીસીટીવી નતા. બરાબર. અને અત્યારે પણ એ જ શબ્દ આપણે વાપરીએ કે સીસીટીવી નતા. જી. ખરેખર તો કૃષિ મંત્રાલય પહેલા દેશના અને ગુજરાતના ફાઇનાન્સ મિનિસ્ટરે જવાબ આપવો જોઈએ કે અમે જે ટેક્સના રૂપિયા લોકો પાસેથી ઉઘરાવીએ એ મગફળીમાં કેટલા ગેરવલય જ્યાં ફાઇનાન્સ મિનિસ્ટર જવાબદેહીમાં આવે. જી. બીજી વસ્તુ જી. કે દેશમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની ફરજ હોમ મિનિસ્ટ્રીની છે. પહેલા તો ફાઇનાન્શિયલ મિનિસ્ટર પટેલજી આપે તો આ મુદ્દાને છેક ત્યાં સુધી લઈ ગયા છો. અહીંયા તો માત્ર રાજ્ય અને નાફેડની ચર્ચા હતી, આપ તો હવે સીધા ગૃહ વિભાગ સુધી પહોંચી ગયા છો, નાણાં વિભાગ સુધી પહોંચી ગયા છો. પણ એનો મારો આ વસ્તુ જ એવી છે કે ખેડૂત ઉપર અને કૃષિ મંત્રાલય ઉપર નાખી જી. અને મોટા મગરમચ્છો આમાંથી ભાગી જાય. ઓકે, સત્ય આ બાબતે બરાબર કે છે. ટેક્સના રૂપિયા વેચ્યા, ઓકે. કાયદો અને વ્યવસ્થા ના જળવાની. જી. ડબલ ઓકે. એન્જિનની સરકાર હોય એક વાર ભૂલ થાય, બરાબર છે. બે વાર ભૂલ થાય, જી. આ ત્રીજી વાર ભૂલ થઈ. અચ્છા. મગફળી કૌભાંડ નો ઇતિહાસ આપણે જોઈ લઈએ ઓકે. તો દર વર્ષે આ જ પ્રકારની ભૂલ થાય છે. આને આપણે ભૂલ ન ગણી શકાય, જી. પણ જાણી જોઈને આચરેલું કૃત્ય ગણી શકાય. ઠીક છે પટેલજી, અહીંયા વારંવારની એ ભૂલ છે ખરેખર ઉદ્દેશપૂર્ણ રીતે કરવામાં આવે છે કે પછી આમાં કૌભાંડની આજે બૂ સેવામાં આવી રહી છે, આશંકા સેવામાં આવી રહી છે, કેટલી આગળના સમયમાં યથાર્થ સાબિત થશે તો જોવું રહ્યું. પણ મગફળીની ફરી મથામણ ઊભી થઈ છે કારણ કે મગફળીની ચોરીની ઘટના બની છે, તેને લઈને જે સવાલો મીડિયાને જવાબ આપવામાં આવી રહ્યા છે, મીડિયા તરીકે જે સવાલ પૂછાય છે એમાં એવું કહેવાય છે કે રાજ્યમાંથી કેન્દ્રની જવાબદારી છે, કેન્દ્રમાંથી રાજ્ય પર ઢોળવામાં આવે છે, નાફેડની વચ્ચે જવાબદારી બને છે. સવાલ એ થાય છે કે અહીંયા નાફેડની કે રાજ્યની કે કેન્દ્રની કોઈની પણ જવાબદારી બનતી હોય, પણ જે જવાબો મળી રહ્યા છે એમાંથી સવાલ એ થાય છે કે જે કાયદાનું પાલન કરનારા લોકો છે એ લોકો આમાં તપાસ કરશે શું, કાર્યવાહી કરશે શું? અને હમણાં એટલા માટે જ સવાલ પૂછ્યો કે આમાં કાર્યવાહી થશે કે માત્ર ને માત્ર ભીનું સંકેલવામાં આવશે. ચર્ચા આપણે આગળ વધારી રહ્યા છે. પ્રશાંતભાઈ, આપને શું લાગે છે જે જવાબો મળી રહ્યા છે એમાં તપાસ એજન્સીઓ કેટલી મૂંઝવણમાં હશે અને આમાં ખરેખર કામગીરી થશે કે પછી ભીનું સંકેલાશે? ઘણી વાર કેવું થાય, ઘટના ઘટે ને હવે આપણે તો મીડિયા તરીકે જાગૃત તરીકે એના જે લાગતા ઓળખતા અધિકારી અને લાગતા ઓળખતા નેતાઓને આપણે તરત પૂછીએ છીએ. જી. એટલે ઘણી વાર એવું થાય કે આપણે પૂછીએ ત્યારે તેમને ખબર પડે કે અચ્છા આવું થયું છે. ઓકે. એટલે એમની પાસે જવાબ હાજર ના હોય, જી. એટલે એ વખતે જવાબને ક્યાંક એમને ટલ્લાવો પડે સાદી ભાષામાં. એટલે પછી આવા બધા સ્ટેટમેન્ટ આવતા હોય છે. જી. પછી પાછળ જાય મુખ્ય હકીકત બહાર આવે ત્યારે ખબર પડતી હોય છે. બીજું અત્યારે ખબર જ છે કે દરેકમાં કંઈક ને કંઈક લોચો તો હશે જ. જી. એટલે આપણે જવાબ એવો આપવો કે ઉપર સુધી મારા નામની વાત જાય નહીં, બરાબર. જેથી કરીને મારું પોલિટિકલ કેરિયર બગડે ઓકે. નહીં. આ રીતે હોય છે. આખામાં મૂળ આપણે તમે બહુ એકદમ ક્લોઝલી તમે જુઓ તો એક બાજુ એવું લાગે કે આમાં કઈ લેવા દેવા નથી, ચોરી થઈ જાય ને ફરિયાદ થાય Yes, અને yes. પોલીસ પકડીને લાવે તો જી. કંઈક ખબર પડે બરાબર. અને પોલીસે પકડીને શું 1212 ગુણી પાછી લાવે એમ. ઓકે, હા, જે ચોરેલો માલ તમારો પાછો દાગીનો લાવે, હા, ચોરાયો અને દાગીનો પાછો મળે. જી, જી, જી. એ સર્કલ પૂરું થાય ત્યારે માનવાનું કે બધું જે કંઈ હતું એ કાંઈ ચોખ્ખું દીવા જેવું હતું. બરાબર. પણ આ વસ્તુ બહાર આવે જ નહીં, ઓકે. આજે નહીં, અને આપણે 5-6 મહિના પછી પણ જો આની ચર્ચા કરીએ જી. તો માનવાનું ખાટલે મોટી ઘોટ છે ઓકે, અને અંદર બરાબર છે. પેટમાં કંઈક ને કંઈક લોકોને Yes. ગડબડ છે. બિલકુલ બિલકુલ. રાજેશભાઈ, આપને શું લાગે છે કે કાર્યવાહી કે પછી ભીનું સંકેલાશે? કારણ કે જે જવાબો મળી રહ્યા છે એમાં તો માત્ર ને માત્ર ખુવા આપવાની વાત કરવામાં આવી રહી છે, તો આમાં આપને શું લાગે છે કાર્યવાહીની આપણે નીતિ રાખી શકીએ કે પછી ખાલી ભીનું સંકેલાઈ જશે જો રાજનીતિ હોય તો? પહેલા તો પોતાની જવાબદારી છે આ કાયદાકીય નહીં તો નૈતિક છે.
ઓકે આનો સ્વીકાર ભાવ હોય તો જ એની તપાસ થાય અને તો જ જે જવાબદારો લોકો ત્યાંની સજા થાય. જી પણ આપણે પાછલા અનુભવો અને પાછલી તપાસ જેટલી પણ થઈ છે એના આધારે કહી શકીએ કે આ પણ મીડિયાના ચર્ચાની અંદર થોડાક દિવસ રહેશે ઓકે અને એના પછી નાની નાની 2-4 માછલીઓને પકડી જી થોડા માલિકોને કાં તો એના મેનેજરને ને બધા જેલમાં નાખી અને આ આખી વાતને દબાઈ દેવામાં આવશે. તો બરાબર. જવાબદારી નક્કી થતી જ હોત જી તો અરણીકાંડમાં પણ જવાબદારી નક્કી થઈ હોત, અગ્નિકાંડમાં જવાબદારી નક્કી થઈ હોત, Yes. મોરબીના બ્રિજમાં બી જવાબદારી નક્કી થઈ હોત, ગંભીરા બ્રિજ વખતે જવાબદારી નક્કી થઈ હોત, રોડ Okay. રસ્તા તૂટી રહ્યા છે એની જવાબદારી, ઘણી બધી જવાબદારીઓ છે જે રાજ્ય સરકારની છે ને જે નિશ્ચિત નથી થઈ. જી હવે આમાં કોર્ટનો બોલ નાખે કેન્દ્ર બાજુ, કેન્દ્ર નાખે રાજ્ય બાજુ, હા યસ પણ સવાલ મોટો એ છે કે જ્યાં સુધી તમે પ્રમાણિકતાથી સ્વીકારો નહીં કે આ ચોરી થઈ છે ત્યાં સુધી તમે એના આરોપી સુધી કે એને સજા પહોંચાડવા સુધી ત્યાં સુધી પહોંચી શકો. તમે બરાબર. એવા એક કેબિનેટમાં કે જે 13 કેબિનેટની મીટિંગની અંદર મંત્રીને શરમ આવે એટલે બચુ ખાબડને ના પાડવી પડે, તમે હાજર ના હા, રહેતા બરાબર. અમારે જવાબ આપવા Yes, પડશે, yes, પણ yes. તમે મંત્રી તરીકે રહેજો. જી આ પ્રકારની નૈતિકતા જે સરકારમાં હોય જી એ સરકાર પાસેથી શું તમે અપેક્ષા રાખો? ચોક્કસ. આની અંદર આગળ શું કાર્યવાહી? ઓકે 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 અચ્છા જે કે પટેલજી, જો આપને અવાજ આવતો હોય મારો, તો આપને સવાલ એ છે કે આમાં નુકસાન કોને અને ફાયદો કોને? કારણ કે ખેડૂતોને તો મગફળી એમણે આપી દીધી હતી, હવે સાચવવાની જવાબદારી જેની બનતી હોય એના પર ટીકરું ફોડવામાં આવી રહ્યું છે, પણ આમાં ખેડૂતોને તો કોઈ નુકસાન નથી ને, અને આખરે ફાયદો કોને આમાં? ખેડૂતને નાગરિક તરીકે નુકસાન છે, અચ્છા ઓકે કારણ કે દેશના દરેક નાગરિકના ટેક્સના રૂપિયામાં VAT બરાબર આવે. છે. એટલે નુકસાન તો દેશના દરેક નાગરિકને આમાં જ છે, એટલે ખેડૂતને નુકસાની હોય છે. જી પણ આ જે જવાબદેહીની જે રાજેશભાઈએ વાત કરી, બહુ સારી વાત કરી. આપણે અત્યારે વાત કરીએ કે ખેડૂત ઉપર જ શા માટે ઢોળવામાં આવે, એનો એક મોટો દાખલો આપું હા કે ખેડૂત સેક્ટરમાં બધાને સમજણ નથી પડતી, એટલે જે કાંઈ બાબત હોય એ નાખો ખેડૂત ઉપર. ઓકે એક આ સમજણી જી તમે સમજો કે કઈ વખતે આમાં તો કોઈ જવાબદારી સીધી કોઈ નથી લેતું. તો રાઘવજીભાઈ એકવાર તો કહી દે કે ગયા ઓગસ્ટ સપ્ટેમ્બરમાં જે 6 જિલ્લાને જી સાઈજ ડિક્લેર કરી હતી હજુ નથી મળી, બરાબર છે. 12 મહિનાથી. જી 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 હા એટલે આ બધી વસ્તુ કેવી છે કે લોકોને ગુમરાહ કરો અને એકબીજાને જે વર્ષો પહેલા ખોખોની ના, પણ રમત એમાં હતી ને, ફાયદો શું અને કોને ફાયદો? પટેલજી, એમાં ફાયદો શું, કોને ફાયદો? કઈ ફાયદો નહીં. તો લોકોને ગુમરાહ કરવા, ટેક્સના રૂપિયા પોતાના ખિસ્સામાં ભરવા અને ખોટી વાહવાઈ લૂંટવી. જી તો ખિસ્સા કોના ભરાય છે? નેતાઓના, અચ્છા. મોટા અધિકારીઓના, હા હા એ સિવાય કોના ભરાતા હોય? બરાબર છે. જો ખેડૂતોના જ ભરાતા હોત જી તો કઈ વખતની તો આપના કહેવા પ્રમાણે આ સાચું. ચોરીની ઘટના નથી, લૂંટની ઘટના છે. જી આપના મતે તો લૂંટની ઘટના છે ને? આ લૂંટ દેશના ટેક્સના રૂપિયાનો વ્યય થઈ રહ્યો છે. બરાબર છે, ઠીક છે. ભરતભાઈ, આપને પણ પૂછવા માંગુ છું, ખેડૂત આગેવાન તરીકે આપ શું માની રહ્યા છો આમાં? હવે તપાસ એજન્સીઓ છે એ કોને પૂછવા જશે, ક્યાં તપાસ કરશે? કારણ કે જે જગ્યાએથી જવાબ પૂછવા જાય છે ત્યાં જવાબ મળે કે અમારી જવાબદારી નથી, તો એ તપાસ એજન્સી કઈ રીતની કાર્યવાહી કરશે આમાં, અને કાર્યવાહીની આશા રાખી શકે કે માત્ર ભીનું સંકેલાશે? 2016 થી કાલાવાડના ભંગડા ગામના જી રામદેવસિંહ જાડેજાએ આ બાબતની ચોખ્ખી ફરિયાદ કરી હતી ઓકે કે મગફળીની અંદર ઢેફા ભરાય છે, માટી ભરાય છે અને આ જગ્યાએ ખોટું થાય છે, સરકાર પગલાં ભરે. બરાબર છે. કંઈ ન થયું. ત્યાર પછી ઢેફા આવ્યા અને આગ લાગી ગઈ. જી 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 10 દિવસ પહેલા, આ તો આજે ફરિયાદ થઈ જેતપુરની Yes, yes, અંદર, 10 પહેલા જામનગરની અંદર વેરહાઉસમાં મગફળીમાં વાસ આવે છે જી, જી. અને મગફળી બધી હળી જાય પરિસ્થિતિ છે એવી ફરિયાદ કરી. હજી સુધી કોઈ તપાસ કરવા આવું નથી. બરાબર. અને પછી કહેવાનો મતલબ કે ઘણા વર્ષોથી જી, જી. મગફળીમાં ઢેફાથી માંડી અને મગફળીના 1200 ને 12 કોથળા વયા ગયા, જી, જી. એ બાબતની આદુ નથી. મારા મત પ્રમાણે આ પૂર્વ આયોજિત કાવતરું છે. ઓકે જ્યારે મગફળીની ખરીદી થઈ જી ત્યારથી આ પૂર્વ આયોજિત કાવતરું થયેલું છે. જી, જી, જી. એમાંથી થોડા મગફળીના જે ગોડાઉનની અંદર બારદાનો ઓછા ગયા છે અને છેલ્લે હવે હિસાબ કર્યો એટલે 1200 ની ચોરી કરી અને એકાબીજી ખો આપશે. પરંતુ આ
મારા મત પ્રમાણે પૂર્વ આયોજિત ઉચ્ચ અધિકારીઓએ અને મોટા નેતાઓએ ભેગા મળીને પણ ભરતભાઈ, ખેડૂતો પાસેથી જે માલ લેવાઈ ગયો છે ત્યારબાદ એમાં જો આપ કહો છો કે કોઈ કાવતરું કે ષડયંત્ર થાય તો એમાં ખરેખર સીધો લાભ કોને થાય? સીધો જેને કાવતરું કર્યું એને ફાયદો થાય. ઓકે, તો એમાં 4,000 કરોડની- નાફેડ આવે છે. 4,000 કરોડની મગફળી ખરીદી. હા. હવે 4,000 કરોડની મગફળીમાંથી ઓછામાં ઓછું 2,000 કરોડનું વાયા કરતા આનું કૌભાંડ આવે. ખેડૂતો પૈસા આપી પાસેથી દીધા. ખેડૂતો પૈસા આપી દીધા. એટલે આની રિકવરી તો થવાની નથી. થવાની ચોરી નથી. પકડાય ના બિલકુલ, પકડાય બિલકુલ. એટલે એ રિકવરી ના થાય તો આનો આજ માલ ડબલ વેચાય. ડબલ ઓકે, વેચાય છે. તમે જ કીધું ને પ્રશાંતભાઈ, સીધો ફાયદો આમાં કોને થાય? નાફેડને થાય કે રાજ્ય સરકાર કે ફાયદો કાયદો? કોઈ ના થાય, ચોરને ચોરને થાય. ફાયદો થાય. ચોર પણ કોણ સવાલ તો છે? એ છે કે ચોર કોણ અહીંયા નક્કી ચોર કોણ? કોણ છે? એટલે નાફેડ ચોર છે, હા, હા. અહીંના લોકલ વેરહાઉસ માંથી ઉભા જી, જી, કરેલા જી. ચોર છે, ઓકે. અહીંના લોકલ રાજનેતાઓ કે જેને આ બધી સિસ્ટમ ખબર છે એ જી, ચોર જી, છે. એ મૂળ પ્રશ્ન ફરિયાદીને ત્યાં જો- આવી ઓકે, જાય. ઓકે, ઓકે. હા, એ कैसी आजादी है. હા, હા. ફરિયાદીને આરોપી બનાવી દે છે આ લોકો. બિલકુલ, બિલકુલ. જે ફરિયાદ કરવા જાય છે એને કે તું આરોપી છે. તો આગામી દિવસોમાં કાર્યવાહીની અપેક્ષા આપણે શું રાખી શકીએ? કાર્યવાહી સરકારે કરવી પડે અને કાળા ચોરને પણ પકડવો પડે. આના માટે જવાબદારી અમિતભાઈ શાહ અને નરેન્દ્રભાઈ મોદીની છે. અચ્છા. અને અમે હા, હા. કાલે સવારે નરેન્દ્રભાઈ મોદીને ઈમેલ કરશું હા. કે આ નાફેડના હિસાબે આ વડાપ્રધાન શ્રી અને અમિતભાઈ શાહ સહકારી એટલે ક્ષેત્રમાં બેદરકારી. બદનામ થાય છે. બરાબર તો ગમે ત્યારેથી આ લોકોને પણ ભરતભાઈ, તમે 2016 કેમ મેલ કરશો? કારણ કે ખેડૂતો લીધે હમણાં પ્રશાંતભાઈ કીધું પ્રમાણે પૈસા 2016 મળી થી જાય. આજ સુધી નાફેડના નાફેડની અને મોટી માત્ર- બેદરકારી કહેવાય જી, આને. જી, જી, જી. હજી માત્ર નાફેડનું કૌભાંડ મગફળીનું નથી. ઓકે, ઓકે. હજી ચૈનાના ડેટા લાવો. બરાબર છે. કેટલા ચૈના ખરીદ્યા અને ક્યાં Yes, વેચ્યા? yes, yes. ઓકે. આજ દી સુધીમાં દર વર્ષે 10 થી 15,000 કરોડની ખરીદી કરે છે. બિલકુલ. ચૈના, મગફળી, તુવેર જી, જી, જી. એ બધાનો હિસાબ તો આપો. ઓકે, ઓકે. સરકાર કહે છે 40,000 કરોડ રૂપિયાનું પેકેજ ખરીદી કર્યું. જી, પણ જી, એ 40,000 કરોડમાંથી સરકારને આવક કેટલી થઈ? જી. તો એ ડેટા પણ મીડિયા દ્વારા બહાર આપવા પડે સરકારે. અને નાફેડ આરટીઆઈ ડેટા આપતું જ નથી. ઓકે, ઠીક છે ભરતભાઈ, આપે જે વાત કરી પ્રમાણે કે આગામી દિવસોમાં આપે કીધું કે આપ પણ રજૂઆત કરશો, પણ દર્શક મિત્રો સવાલ એ થઈ રહ્યા છે કે અહીંયા પહેલાં તો તપાસ એજન્સીઓ માટે કેટલી અસમંજસ છે, કોને સામે તપાસ કરશે, કોને સવાલ પૂછશે. સવાલ જેને પૂછવામાં આવે છે તે લોકો તો જવાબદારીમાંથી છટકી રહ્યા હોય તેવું કહેવામાં આવી રહ્યું છે. આખરે આ સ્થિતિમાં હવે તપાસ એજન્સી પણ શું કાર્યવાહી કરશે, કેટલી નૈતિકતાથી કાર્યવાહી કરશે, આમાં તંત્ર પોતે પણ કેટલી જવાબદારી સ્વીકારશે, જવાબદારી સ્વીકાર્યા બાદ પણ કોઈ પરિણામ આવશે કે કેમ, આગામી દિવસોમાં આમાં કાર્યવાહી થશે કે માત્ર ને માત્ર રાજનીતિ રમાઈને આખરે ભીનું સંકેલવામાં આવશે તે તો જોવું રહ્યું, આગામી સમય બતાવશે. પણ આશા રાખીએ કે જે નૈતિકતાની આ ખેડૂતો વાત કરી રહ્યા છે, જે રાજકીય વિશ્લેષકો નૈતિકતાની વાત કરી રહ્યા છે, એનો એક અંશ માત્ર પણ આપણને ક્યાંક જોવા મળી શકે તો પણ કદાચ સારું પરિણામ મળી શકે છે. આ ચર્ચાને સમાપ્ત કરીશું. આ ચર્ચામાં પ્રશાંતજી, રાજેશજી અને ભરતજી તથા જે કે પટેલજી આપે ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ફરી મળીશું દર્શક મિત્રો ચર્ચા છડે ચોકમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી આપ જોતા રહો TV13 ગુજરાતી. નમસ્કાર.